નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ડિફેન્સ કોલોનીમાં છેલ્લા 15 દિવસથી ગટરનું મિશ્રિત પાણી આવવાના કારણે સ્થાનિક રહીશોનું રહેવું હેરાન પરેશાન થઈ ગયું છે, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર 2ના પ્રમુખ નિકુલ પટેલ, કોંગ્રેસ કાર્યકર સહિત સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ 2 વહીવટી કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, પરંતુ અહીંયા કોઈપણ જવાબદાર અધિકારી ન મળતા આ વિસ્તારમાં આવતું ગંદુ પાણીના સેમ્પલ પણ લાવવામાં આવ્યા હતા। ગંદા પાણીના કારણે ડિફેન્સ કોલોનીમાં રહેતા લોકોને ઝાડા ઉલટીના પણ કેસો નોંધાયા છે, તે વિશે પણ જાણ કરી હતી। પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો। એટલે એમના વતી તમે આ એક અરજી ઇન્વર્ટ લઈ લો। ઉભા રહો। અરે ચલો ભલે ચલો, બરાબર છે। પીઓ તમે? हाँ के पीओ भाई। अब एक टेंकर आवશે, एक ટેન્કરમાં 150 ઘર છે। પાણી વગર ગંદા પાણીથી ત્રસ્ત છે અને ભાજપ અને કોર્પોરેશન વાળા એમની મસ્તીમાં અને રૂપિયા લેવામાં મસ્ત છે। કોંગ્રેસ સાથે વિસ્તારના નાગરિકો ત્રસ્ત છે, એમને ટાંકી સાફ કરાવવી પડે છે દર 2-3 દિવસે। એટલી વાસ ગટરના પાણીની અંદર આવે છે, બરાબર છે। એમને કે ઓફિસ છોડીને બહાર જાઓ। અમે કાલે સવારે ત્યાં ગયા તો કામ કરો, એટલી અમારી વિનંતી છે। અને લોકોને ત્યાં ઝાડા તકલીફ બીમારી એ બધા બી થઈ રહ્યા છે। તો કાર્યપાલક જોવા નહીં આવતો। પહેલા ઓઆરએસ આપતા હતા, એ બી નહીં। પછી ક્લોરીનની ગોળી આપતા હતા, એ બી નથી મળતી। હવે કશું નહીં મળતું। હું ડિફેન્સ 2માં રહું છું। મકાન નંબર મારો 143 છે। છેલ્લા 15 દિવસથી ડોરું પાણી આવે છે ગટર મિશ્રિત। રજૂઆતો કરવા છતાં જાડી ચામડીના કોર્પોરેટરો એકે જોવા માટે આવતા નથી। આજે જ્યારે કોંગ્રેસના આગેવાનો આવ્યા ત્યારે ત્યાં ભાનજીભાઈ અને મહાવીર જોવા, અને અત્યારે એક ટેન્કર મોકલી, એક જ ટેન્કર અત્યારે મોકલી છે। હવે તમે વિચાર કરો, 150 ઘરની અંદર એક જ ટેન્કર પાણી કઈ રીતે પહોંચે? અમે ટેક્સ ભરીએ છીએ, ટેક્સનું અમને વળતર મળવું જોઈએ। અમે ભાજપ કોંગ્રેસનો સવાલ નહીં, અમને વ્યવસ્થિત કામ કરો। આ કોર્પોરેટરો કોઈ કામના નથી। આ 30 વર્ષથી ભાજપ સત્તા પર છે, છતાં કોઈ કામ થતું નથી। આજે અમે આખા વિસ્તારમાં ઝાડા ઉલટીનો કેસ થયેલા છે, કોઈ જોવા આવતું નહીં, કોઈ ડૉક્ટરે નહીં, કોઈ કશી દવા નહીં। એટલે અમે આ લોકોથી હવે ત્રાસી ગયા છે, ના છૂટકે આજે અમારે ગાડી આ કાર્યક્રમ કરવો પડ્યો। કિશનભાઈ પ્રજાપતિ, વડોદરા મહાનગર સેવા સદન ઇલેક્શન વોર્ડ નંબર 2 સમા વિસ્તાર એટલે એવો વિસ્તાર કે જ્યાં સાંસદ બી ભારતીય જનતા પાર્ટીના, ધારાસભ્ય બી ભારતીય જનતા પાર્ટીના અને કોર્પોરેટરો બી 4 ભારતીય જનતા પાર્ટીના। અને જ્યાં ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર છે, એની બાજુની સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગંદુ મિશ્રિત પાણી આવી રહ્યું છે। લોકો કંટાળી ગયા છે અને એમણે કંટાળીને અમને જ્યારે બોલાવ્યા, અમે જ્યારે આજે સવારે પાણીના સમયે ગયા તો ત્યાં જઈને જોયું કે કેટલું ગંદુ પાણી લોકોને મળી રહ્યું છે। લોકો ટેક્સના પૈસા ભરી રહ્યા છે, પરંતુ આ શાસન એમને એક પીવાનું ચોખ્ખું પાણી નથી આપી રહ્યા। જેના ભાગરૂપે આજે 4 વાગે અમે અહીંયા કાર્યપાલક શ્રી ઇજનેરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે સ્થાનિકોને લઈને આવ્યા, તો અહીંયા એવો સ્થળ ઉપર બી નથી। એ દર્શાવે છે કે એમના જવાબદારી એ કેટલા વિખૂટા થઈ ગયા છે અને લોકોને બેક ટાઈમ સારી રીતે પાણી પીવાનું આપી નથી શકતા। અમારી એક જ રજૂઆત છે કે ત્યાંના રહીશો પાણીનો વેરો ભરી રહ્યા છે, એમને એક સારું ચોખ્ખું પીવાનું પાણી મળે, એ રજૂઆત સાથે આજે વોર્ડ 2 વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ રજૂઆત કરવા આવી છે। મારું નામ ડૉક્ટર નિકુલ પટેલ, પ્રમુખ વોર્ડ 2।